આવતીકાલે દેશભરમાં રામનવમીની ધામધૂમથી અને ભક્તિભાવથી ઉજવણી થશે, પણ વર્તમાન પરિસ્થિતિને જોતા પોલીસ એલર્ટ પર છે। ઠેર ઠેર શોભાયાત્રા યોજાવાની છે। સંવેદનશીલ વિસ્તારોમાં લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। ક્યાં કેવી સુરક્ષા વ્યવસ્થા અને શા માટે, હવે એ જુઓ। રામનવમીના અવસરે દેશભરમાં ઉત્સાહ અને ઉજવણીનો માહોલ છે। મંદિરોમાં ખાસ સજાવટ કરાઈ છે। ઠેર ઠેર પૂજા અર્ચના અને શોભાયાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે પોલીસ પણ સતર્ક છે। સંવેદનશીલ વિસ્તારોમાં મોટા પાયા પર બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા છે। અમદાવાદ હોય કે અયોધ્યા, સંભલ હોય કે સુરત, વડોદરા હોય કે વારાણસી, તમામ જગ્યાએ પોલીસે અત્યારથી જ મોરચો સંભાળી લીધો છે। અમદાવાદમાં પોલીસ કમિશનરે બેઠક યોજીને બંદોબસ્ત સહિતની તૈયારીઓની સમીક્ષા કરી હતી। શહેરમાં 23 જેટલી શોભાયાત્રાને પોલીસે મંજૂરી આપી છે। જોકે સંવેદનશીલ વિસ્તારોમાં મોટા પાયા પર બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। જવાનોના કાફલા સાથે જેસીપી કક્ષાના અધિકારીઓ પણ શોભાયાત્રામાં ખડે પગે રહેશે। ને એ જે રામનવમીના જે શોભાયાત્રાઓ છે એની આપણે બધું સમીક્ષા કરી છે। ખાસ કરીને અમુક સેન્સિટિવ એરિયાઓથી જે દરિયાપુર શાહપુર બાજુ જે નીકળવાના છે એની આપણે ખાસ બંદોબસ્તની વ્યવસ્થા કરી છે। એક એસઆરપીની કંપની આપણે એક્સ્ટ્રા માંગી છે, 15 ઓલરેડી આપણી પાસે છે અને વ્યવસ્થિત એમે આપણે વી આર વેલ પ્રિપેર્ડ। વડોદરા શહેરમાં પણ રામનવમી અગાઉ પોલીસ એલર્ટ પર છે। પોલીસ ડ્રોનથી શહેરમાં સતત નજર રાખી રહી છે। શહેરમાં અલગ અલગ જગ્યાએથી 27 શોભાયાત્રા નીકળશે। જોકે સંવેદનશીલ વિસ્તારો પર પોલીસની બાજ નજર છે। ગયા વર્ષે શોભાયાત્રા પર પથ્થરમારો થતા પોલીસે ધડો લીધો છે। આવા વિસ્તારોમાં 2500 જવાનો તૈનાત કરાયા છે। હિંમતનગરમાં પણ રામનવમીની શોભાયાત્રા પહેલા પોલીસ સતર્ક છે। સંવેદનશીલ ગણાતા છાપરિયા વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। 2 વર્ષ પહેલા છાપરિયામાં રામનવમીએ તોફાનો છતાં પોલીસ વધુ સતર્ક છે। છાપરિયાના રામ મંદિરે બપોરે 3 વાગે નીકળનારી શોભાયાત્રામાં વીએચપી અને બજરંગ દળના કાર્યકરો, ભજન મંડળીઓ તેમજ દુર્ગા વાહિનીની મહિલાઓ જોડાશે। બાઇક રેલી સ્વરૂપે યોજાનારી શોભાયાત્રામાં સાધુ સંતો તેમજ અખાડા પણ જોડાશે। બપોરે 3:15 કલાકે છાપરિયા રામજી મંદિરથી ભગવાન શ્રી રામની ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રા નીકળવાની છે। ત્યારે આ શોભાયાત્રાની અંદર હિંમતનગરના તમામ હિન્દુ સંગઠનો, સામાજિક સંસ્થાઓ, 4 કરતાં પણ વધારે અખાડાઓ, દુર્ગાવાઈની 15થી 25 જેટલી બહેનો, દીકરીઓ, સાધુ સંતો જોડાવાના છે અને એની અંદર તમામે તમામ લોકો ભેગા મળીને રામ ભગવાન અમારા આરાધ્ય દેવ છે અને એમના માટે અમે આ શોભાયાત્રાની અંદર જોડાઈને તમામને ભગવાન શ્રીરામ જેવું જીવન જીવ્યા છે એવું જીવન જીવવા માટે પ્રેરણા આપવાના છે। આ તો વાત થઈ ગુજરાતની। હવે જો દેશના અન્ય ભાગોની વાત કરીએ તો અયોધ્યામાં પોલીસ હાઈ એલર્ટ પર છે। રામ મંદિરની આસપાસ મોટા પાયા પર બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। એક રીતે મહાકુંભની જેમ જ અયોધ્યાને અભેદ બનાવી દેવાઈ છે। રામ મંદિરથી લઈને સરયુના કાંઠા સુધી પોલીસ તૈનાત છે। શહેરમાં 14 જગ્યાએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તૈયાર કરાયા છે। મંદિરમાં દર્શન માટેના વિશેષ પાસ સવારે 9 થી 12 વાગ્યા સુધી રદ રહેશે અને તેની જગ્યાએ સામાન્ય દર્શનાર્થીઓને પ્રાથમિકતા અપાશે। દિવાળીની જેમ રામનવમીએ પણ સરયુના ઘાટ પર 2 લાખ દીપ પ્રજ્વલિત કરાશે। સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે। સંભલમાં પણ પોલીસે મોરચો સંભાળી લીધો છે। શોભાયાત્રા પહેલા જ શહેરને છાવણીમાં તબદીલ કરી દેવાઈ છે। પોલીસ 2 દિવસ પહેલાથી જ ફ્લેગ માર્ચ કરી રહી છે। સંસદમાં પસાર થયેલા વકફ બોર્ડ બિલના વિરોધ અને થોડા સમય પહેલા થયેલી હિંસાને જોતા પોલીસ અહીં સતર્ક છે। સમગ્ર શહેરમાં ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે। શાહી જામા મસ્જિદની આસપાસની ઇમારતો પર પોલીસ તૈનાત કરી દેવાઈ છે। તાજેતરમાં થયેલા હુલ્લડો બાદ નાગપુરમાં પણ પોલીસ સતર્ક છે। સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે અને જે વિસ્તારોમાં ટોળું બેફામ બન્યું હતું ત્યાં ભીડ થતી અટકાવવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।